નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્ન છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડવા માટે ગુજરાત પોલીસ દ્વારા કયું ઓપરેશન શરૂ કરાયું છે? તો જવાબ આવશે ઓપરેશન ડેલ્ટા હન્ટ. કયું છે? ઓપરેશન ડેલ્ટા હન્ટ. તો ગુજરાત પોલીસે રાજ્યની સુરક્ષા એના માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરીને 362 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. 782 શંકાસ્પદોની પૂછપરછ ચાલુ કરી છે. જો મુખ્ય આંકડાઓની વાત કરીએ ને તો સૌથી વધુ 155 બાંગ્લાદેશીઓ અમદાવાદમાંથી પકડાયા છે. આના સિવાય સુરતમાંથી 84, અમદાવાદ ગ્રામ્યમાંથી 34, ભરૂચમાંથી 12 અને કચ્છમાંથી 13 જેટલા લોકો ઝડપાયા છે. સરકારની નીતિ શું છે? આપણા નાયબ મુખ્યમંત્રી છે ને ગુજરાતના, હર્ષ સંઘવી, એમણે જણાવ્યું કે આતંકવાદ સુરક્ષા મુદ્દે ઝીરો ટોલરન્સ, એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કહો અને આતંકવાદ મુદ્દે આપણા ભારતમાં ઝીરો ટોલરન્સ નીતિ છે. ઘૂસણખોરોને આશ્રય કે નકલી દસ્તાવેજો આપનારા જે પણ સ્થાનિક એજન્ટો છે એમના સામે પણ કડક કાર્યવાહી થશે. તપાસની પદ્ધતિ શું છે? તો આપણા પોલીસના વડા છે ડૉક્ટર KLN રાવ, એમણે જણાવ્યું કે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મદદથી બાંગ્લાદેશના નંબરો સાથે વાત કરનારા 6200થી વધુ શંકાસ્પદોનો ડેટાબેઝ તૈયાર કરીને તપાસ હાથ ધરાઈ છે. પકડાયેલા તમામ લોકોને દેશની બહાર મોકલવા માટે, એટલે કે ડિપોર્ટ કરવા માટે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ગુજરાત પોલીસ છે ને એણે સાયબર ફ્રોડ નેટવર્કને તોડવા માટે એક ઓપરેશન શરૂ કર્યું છે. તમારે એનું નામ જણાવવાનું છે કમેન્ટમાં લખીને. દર વર્ષે વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 8મી જૂન. તો વિશ્વ મહાસાગર દિવસ દર વર્ષે 8મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ માનવ જીવનમાં મહાસાગરોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાનો છે. તેમના સંરક્ષણ માટે વૈશ્વિક પ્રયાસોને વેગ આપવાનો છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા 2008માં તેને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી. હવે તો તમને ખબર પડી ગઈ હશે, યુનાઇટેડ નેશન્સનું 81મા નંબરનું સત્ર, બરાબર છે.
એના જે અધ્યક્ષ છે, બાંગ્લાદેશના જે વિદેશ મંત્રી છે, શું નામ છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો 8 જૂન 2009માં સૌ પ્રથમ વખત આ દિવસ મનાવવામાં આવ્યો હતો. મંજૂરી તો 2008માં મળી ગઈ હતી. ચલો હું જણાવી દઉં છું. ખલીલુર રહેમાન, ઓકે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એના 81મા નંબરના સત્રના અધ્યક્ષ. આ વર્ષની થીમ છે રીઇમેજિન બિયોન્ડ ધ વર્લ્ડ વી નો, અ ન્યૂ રિલેશનશિપ વિથ અવર ઓશિયન, એ થીમ છે. મિત્રો, તમને થોડુંક મારા અવાજમાં એનર્જી ઓછી લાગતી હશે, અવાજ ધીમો લાગતો હશે, તો થોડીક હેલ્થ સારી નથી એટલા માટે એવું આવી રહ્યો છે અવાજ, તો આજના દિવસ ચલાવી લેજો. વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે એ પણ દર વર્ષે 8મી જૂનના રોજ મનાવવામાં આવે છે. શરૂઆત થઈ 2000ના વર્ષમાં જર્મનીના જર્મન બ્રેઇન ટ્યુમર એસોસિએશન નામની બિન નફાકારક સંસ્થા દ્વારા. મુખ્ય હેતુ તો બ્રેઇન ટ્યુમર એટલે મગજની ગાંઠ, તો આ ગંભીર રોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે, તેના લક્ષણોને વહેલી તકે ઓળખવાનો છે, અને આ રોગથી પીડિત જે દર્દીઓ છે, એમના જે પરિવારજનો છે, એમને માનસિક સપોર્ટ પૂરો પાડવાનો છે. મગજના કોષોની અસામાન્ય વૃદ્ધિ થવાને કારણે ટ્યુમર બને છે, જે કેન્સરગ્રસ્ત અથવા તો બિન કેન્સરગ્રસ્ત હોઈ શકે છે. કેન્સરની વાત આવી તમારા માટે પ્રશ્ન, વિશ્વ કેન્સર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. ભારત શ્રીલંકાનું બીજું સૌથી મોટું નિકાસ બજાર બન્યું છે. તો વર્ષ 2026ના પ્રથમ 4 મહિના એટલે જાન્યુઆરીથી એપ્રિલમાં ભારતે યુકેને પછાડ્યું છે. શ્રીલંકાનું બીજા નંબરનું સૌથી મોટું નિકાસ સ્થળ બની ગયું છે. આ સમયગાળા દરમિયાન ભારત ખાતે નિકાસ 8.9%થી વધીને 8.9% વધી છે, એટલે ટોટલ $364.15 મિલિયન એટલે પણ પહોંચી છે. હાલ અમેરિકા શ્રીલંકાનું સૌથી મોટું નિકાસ બજાર પ્રથમ સ્થાન પર છે. અને કુલ નિકાસની વાત કરીએ તો એપ્રિલ 2026માં શ્રીલંકાની કુલ નિકાસ વસ્તુઓ પણ ગણી લો, સેવાઓ પણ 6%ના વાર્ષિક વિકાસ સાથે $1.38 બિલિયન રહી હતી. વધારો ધરાવતું સેક્ટર નારિયેળના કાચલા છે ને, એમાંથી બનતા એક્ટિવેટેડ કાર્બનની નિકાસમાં 58.32%નો મોટો ઉછાળો આવ્યો છે. ફાઇનાન્શિયલ સર્વિસની નિકાસમાં પણ 119.41% વધી છે. ઘટાડો ધરાવતું સેક્ટર અમેરિકા, યુરોપ, યુકે એ તરફથી નબળી માંગને કારણે શ્રીલંકાના મુખ્ય તૈયાર વસ્ત્રો, ટેક્સટાઇલ સેક્ટર છે, એમાં 4.88%નો ઘટાડો નોંધાયો છે. ચા છે એની નિકાસમાં પણ 6.82%નો ઘટાડો થયો છે. ઓકે, અને તમારા માટે પ્રશ્ન છે કે રિસન્ટલી આપણે ભણ્યા હતા બાંગ્લાદેશ છે ને, તો એનું કેટલામાં નંબરનું ભારત વ્યાપારી બજાર બન્યું છે? આગળ એક પ્રશ્ન આપણે ભણ્યા મહાસાગર દિવસ, તેના પરથી તમારા માટે પ્રશ્ન છે, મને યાદ આવ્યો કે વિશ્વમાં ટોટલ મહાસાગર કેટલા હશે અને કયા કયા છે? કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને આ મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં નોર્વે ચેસ 2026નું પ્રતિષ્ઠિત ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સીસી માટે ખાસ. તો આર પ્રજ્ઞાનંદ, ઇમેજમાં જોઈ શકો છો. તો ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર છે આર પ્રજ્ઞાનંદ. એમણે પ્રતિષ્ઠિત નોર્વે ચેસ ટુર્નામેન્ટ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેઓ ચેન્નાઈના છે અને 20 વર્ષના ખેલાડી છે. અંતિમ રાઉન્ડમાં જર્મનીના વિન્સેન્ટ ક્રેમરને હરાવ્યો અને ટોટલ એમના 18 પોઈન્ટ થઈ ગયા અને એની સાથે આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ જીત સાથે તેઓ નોર્વે ચેસ ટુર્નામેન્ટ જીતનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. બહુ જોરદાર મોટી ઐતિહાસિક સિદ્ધિ આપણે કહી શકીએ. વિશ્વના દિગ્ગજ ભારતીય ખેલાડીઓ જેમ કે વિશ્વનાથ આનંદ, હાલના જે વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ, અત્યાર સુધી એમને આ ટુર્નામેન્ટ જીતી નથી શક્યા. એટલે પ્રજ્ઞાનંદની જીત છે ને બહુ ખાસ કહી શકાય.
મેગ્નસ કાર્લસન સામે જીત. આ ટુર્નામેન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે પ્રજ્ઞાનંદે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન 2 વખત અને 7 વખતના નોર્વે ચેસ ટાઇટલ જીતનાર મેગ્નસ કાર્લસન એમને ક્લાસિક ચેસમાં 2 વાર હરાવ્યા. રોમાંચક અંતિમ રાઉન્ડ પહેલા અમેરિકાના વેસ્લી સોચે 15.5 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને હતા, પરંતુ પોતાની છેલ્લી મેચ ડ્રો થઈ ગઈ એટલે 17 પોઈન્ટ જ મળ્યા. પ્રજ્ઞાનંદની છેલ્લી મેચ એમણે જીતી લીધી એટલે 3 પોઈન્ટ મળ્યા એટલે 18 પોઈન્ટ સાથે નંબર 1 પર રહ્યા. તમારા માટે પ્રશ્ન: ભારતના છેલ્લા 95મા નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? ચેસ એના માટેનો દિવસ 20મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. ચેસની શોધ ભારતમાં થઈ. 64 ખાના હોય ટોટલ, અને ચેસની સંસ્થાનું નામ ફીડે છે, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. તો એની સ્થાપના 20 જુલાઈ 1924, એટલા માટે એ દિવસ આપણે મનાવીએ છીએ. આરકોડી રોકોવિચ એના અધ્યક્ષ છે અને એના ઉપાધ્યક્ષ છે વિશ્વનાથ આનંદ. વિશ્વનાથ આનંદ છે ને, એવો આપણા ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર છે. 1991-92માં સૌ પ્રથમ ખેલ રત્ન પુરસ્કાર પણ એમને જ મળ્યો હતો. ઓકે, યાદ રાખજો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં એઆઈ સંચાલિત ડાયલ 112 ઇમરજન્સી વાહનોના કાફલાને લીલી ઝંડી આપી છે? તો જવાબ આવશે છત્તીસગઢ, સીજીમાં. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુરમાં એક રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન આધુનિક ડાયલ 112 આ ઇમરજન્સી રિસ્પોન્સ વાહનો અને આધુનિક ફોરેન્સિક મોબાઈલ વાહન સેવાનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને ટેકનોલોજી જોઈ લઈએ તો તમામ 33 જિલ્લાઓનો વિસ્તાર અપગ્રેડ કરેલી ઇમરજન્સી સેવા અગાઉ છત્તીસગઢના 16 જિલ્લામાં પહેલાં હતી. હવે વિસ્તાર કર્યો છે એટલે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ. નવા વાહનો હશે એમાં એઆઈ આધારિત લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ જોડવામાં આવશે. આ ટેકનોલોજી મુશ્કેલીમાં મુકાયેલા લોકોનું ચોક્કસ લોકેશન ટ્રેક કરી શકે, જેથી અકસ્માત કે કટોકટીના સમયે ટીમ ઝડપી પહોંચી શકશે અને લોકોના જીવ બચાવી શકશે. વાહનોનો મોટો કાફલો. તો સાર્વજનિક સુરક્ષાને વધારવા માટે એક વિશાળ કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે, જેમાં 400 એડવાન્સ ઇમરજન્સી રિસ્પોન્સ વાહનો, 33 સર્વેલન્સ દેખરેખ વાહનો, 60 હાઈવે પ્રોટેક્ટિંગ વાહનો. 112 શું છે? ભારતનો એક સંકલિત કટોકટી પ્રભાવ નંબર, સિંગલ ઇમરજન્સી નંબર છે 112. યુરોપિયન દેશોમાં આ જ નંબર વપરાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જેમ 911 નંબર છે ને, એમ જ આ 112 છે, જે નાગરિકોને એક જ પ્લેટફોર્મ પરથી પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ ઇમરજન્સી આપત્તિ વ્યવસ્થાપન એની સહાય પૂરી પાડે છે. પેકેજ ફૂડ માટે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો વેગન લોગો ફરજિયાત થઈ ગયો છે. ભારતમાં શાકાહારી અને ખાસ કરીને વેગન જે લોકો હોય છે, તો એ વેગન ખોરાક ખાતા ગ્રાહકોને સુવિધા માટે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવો નિયમ જાહેર કર્યો છે. તો એમના દ્વારા મંજૂર કરાયેલ વેગન ફૂડ પેકેટ્સ 1 જુલાઈ 2027થી એક સમાન પ્રમાણિત વેગન લોગો લગાવવો ફરજિયાત રહી જશે. અને આ નિયમ છે ને, એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ વેગન ફૂડ્સ અમેન્ડમેન્ટ રેગ્યુલેશન 2026 21મી મે 2026ના રોજ સૂચિત કરવામાં આવ્યો છે. લોગોની ડિઝાઇન તમે જુઓ, વી તો લીલા રંગનો ચોરસ ફ્રેમમાં સ્ટાઇલિશ વી અક્ષર, એક ઉગતું પાન, તેની નીચે અંગ્રેજીમાં વેગન. ફૂડ બિઝનેસ ઓપરેટરને પેકેજિંગ બદલાવ માટે 1 જુલાઈ 2027 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ, 2008માં એની સ્થાપના થઈ. ચેરપર્સન આપણા આરોગ્ય સચિવ છે પુણ્ય સલીલા શ્રીવાસ્તવ, બરાબર છે, અને સીઈઓ તમારે જણાવવાના છે. અને વેગન માટે યાદ રાખજો, વર્લ્ડ વેગન ડે એ ક્યારે મનાવવામાં આવે છે? 1 નવેમ્બર. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળે અને પોલ્સ પણ રમવા
મળશે. અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકનની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટે કોની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરી છે? તો કંચન દેવી. તો સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા કરવા, એનું સીમાંકન કરવા, કેન્દ્ર સરકારના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાંત સમિતિની રચના કરી છે, જેના અધ્યક્ષ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશનના ડાયરેક્ટર જનરલ છે ને, કંચન દેવી, એમની નિમણૂક થઈ છે. અહેવાલની સમયમર્યાદા જોશો તો સુપ્રીમ કોર્ટે આ પેનલને ચાલુ વર્ષે 31 ઓગસ્ટ 2026 સુધીમાં એ અહેવાલ પૂરો આપી દેવાનો છે. હવે આ સમિતિની ભૂમિકાને મહત્વ. તો અરવલ્લી ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું આ બાબતે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક મૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે. અગાઉ કોર્ટે પર્યાવરણ મંત્રાલયના ઓક્ટોબર 25ના અભયારણ્ય ઓક્ટોબર 2025ના અહેવાલના અમલીકરણ પર સ્ટે મૂક્યો હતો. મુખ્ય તપાસ સમિતિ એ બાબતની તપાસ કરશે કે કેન્દ્ર સરકારે પ્રસ્તાવિત કરેલા જે પણ માપદંડો છે એના કારણે અરવલ્લીનું જે પર્યાવરણીય સંરક્ષણ હેઠળ વિસ્તાર છે, ઇકોસિસ્ટમ અને જે વિસ્તાર છે ઘટી તો નથી રહ્યો ને? જો ઘટી રહેતો હોય તો ઇકો સેન્સિટિવ ઝોનમાં માઇનિંગ અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓને મંજૂરી મળી શકે છે, જે પર્યાવરણ માટે નુકસાનકારક આપણે કહી શકાય. ઓકે. અરવલ્લીની પૂંછડી કોને કહેવાય છે? કમેન્ટમાં લખો. ગુજરાત પોલીસ અને બ્રિટિશ હાઈ કમિશન વચ્ચે બેઠક. તો ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય પોલીસના વડા ડૉક્ટર KL રાવ એમની અધ્યક્ષતામાં બ્રિટિશ હાઈ કમિશનરની પ્રતિનિધિત્વ સાથે એક મહત્વની બેઠક યોજાઈ છે. તમને ખબર છે KLN રાવ છે, એમની જગ્યાએ આપણા નવા DGP આવી ગયા છે. આવતીકાલે આપણે એમની વિશે ભણીશું. તો મુખ્ય હેતુ રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને સાયબર ક્રાઇમ એના પર થતા ગુના રોકવા માટે બંને પક્ષો વચ્ચે ચર્ચા થઈ. સાયબર ગુનાઓ અટકાવવા માટે SOC નેટ ફ્રેમવર્ક હેઠળ નવી ટેકનોલોજી અને માહિતીની આપ-લે કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. પ્રતિનિધિઓ કોણ કોણ છે? બ્રિટિશ હાઈ કમિશનરના ફર્સ્ટ સેક્રેટરી જેન સ્ટેનલી, ગુજરાત પોલીસના સાયબર અને એન્ટી નાર્કોટિક્સ વિભાગના ઉચ્ચ અધિકારી એ બધા હાજર રહ્યા હતા. તમને ખબર છે પોલીસ સ્મૃતિ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સર્પગંધા છે એમાંથી શું મળી આવે છે? રિસ્પિન. રિએક્ટ રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપને લીધે થાય છે? વિટામિન ડી. એન્ટીબાયોટિક કોને નષ્ટ કરે? બેક્ટેરિયાને. સુપરસોનિક શબ્દો શાના માટે વપરાય છે? તો હવાની ગતિ ના, અવાજની ગતિ. હવાની ગતિથી વધારે ગતિ આવશે. એસિડ વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે? તો કયો એસિડ આવશે? સલ્ફ્યુરિક એસિડ. આપણે ઘણીવાર ભણ્યા છીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે? તો બળવંતરાય મહેતા. ત્રિસ્તરીય જે કહી શકે પંચાયત રાજ માટેના પ્રણેતા. ગુજરાતમાં IT ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનારા ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પ્રણોતા પુત્ર કોણ? તો પિત્રોડા. એક મિનિટ, પિત્રોડા નહીં આવે, દેવાંગ મહેતા આવશે. દેવાંગ મહેતા. નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યની ગવર્નર એવી વ્યક્તિ કોણ છે? કમા મુનશી. ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા બરાબર છે ડૉક્ટર વર્ગીસ કુરિયન. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા તો શ્રી રવિશંકર. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન અમદાવાદમાં થયું. તાજેતરમાં જૂન 2026માં ભારતનું પ્રથમ 100મા નંબરનું રામસર સ્થળ કયું છે? જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? પહેલો પ્રશ્ન હતો
કે ગુજરાત પોલીસને સાયબર ફ્રોડ એનું નેટવર્ક તોડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે ટોટલ મહાસાગરો કેટલા? તો 5, 4 + 1. એટલાન્ટિક મહાસાગર સૌથી મોટો, પેસિફિક, પછી આપણે એટલાન્ટિક લઈ લઈએ, આર્કટિક લઈએ, હિન્દ મહાસાગર લઈ લઈએ, અને એક છેલ્લો 5મા નંબરનો દક્ષિણ મહાસાગર કહેવાય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ફેબ્રુઆરી. ચોથા નંબરનો પ્રશ્ન, બાંગ્લાદેશ સાથે આપણે ભારત છે ને એ બાંગ્લાદેશ સાથે સેકન્ડ નંબરનું ઓકે પાર્ટનર બની ગયું છે. ઓકે, કેટલા? ચોથા નંબરનો પ્રશ્ન હતો, વ્યાપારી ભાગીદાર કહી શકો. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન શું છે? ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, એના જે CEO છે રજિત પુન્હાની. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે? ભારતના 95મા નંબરના ગ્રાન્ડ માસ્ટર એરન્યાક ઘોષ. સાતમા નંબરનો પ્રશ્ન, અરવલ્લીની પૂંછડી થલતેજના ટેકરાને કહેવાય. આઠમા નંબરનો પ્રશ્ન, પોલીસ સ્મૃતિ દિવસ 21મા ઓક્ટોબર. 21 ઓક્ટોબર. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લે, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગીર જંગલોને કયા વર્ષ દરમિયાન કેનાઇન ડિસ્ટમ્પર વાયરસના કારણે સિંહોમાં અત્યંત વિનાશક રોગચાળો ફેલાયો હતો? બીજો પ્રશ્ન, ભારતના 3 વિદ્યાર્થીઓએ કઈ શોધ માટે વૈશ્વિક સ્તરે ધ અર્થ પ્રાઇઝ 2026 જીત્યું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી તો વિડીયોને લાઇક કરો, તમામ મિત્રો વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.